એ તીર્થનું નામ પડ્યું શંખેશ્વર. એટલે દરેક વાસુદેવને આવો શંખ હોય બેન, એને વાસુદેવ કહેવાય. હાજી, શેમાં? હવે ભુવન અને અધિકાર છે એ જ્યોતિષની બાબત મેં સમજાવી છે. એમાં કે પહેલો જે આંકડો લખ્યો છે એ પહેલો જો આંકડો તમે જુઓ તો મેષ લખ્યો છે, એટલે પહેલી રાશિ મેષ કહેવાય. એનો માલિક મંગળ કહેવાય, પેરેન્થેસિસમાં લખ્યું છે. હવે જ્યોતિષો પહેલા જે ભુવનમાં જ્યાં એકડો લખ્યો છે ભાઈ, ત્યાં શું જોતા હોય? એક ભુવનનો અધિકાર કયો છે તો આરોગ્ય અને લક્ષણ, તમારી હેલ્થ કેવી રહેશે એ જ્યોતિષ ત્યાંથી જોવે. અને બીજો ભુવન જે છે એમાં શું લખ્યું છે? ધન, જંગમ, મિલકત અને વાણી. તો તમે કેટલું કમાશો એવું તમે જ્યોતિષને પૂછો કે ભાઈ મારે ધનનો સંયોગ કેવો છે, તો જ્યોતિષ કેવી રીતે જોવે? તો એ ભુવનમાં જોઈને એ અધિકાર કે એમ. એવી રીતે જુદા જુદા ભુવનો લખ્યા છે. દાખલા તરીકે 7મું તમે જુઓ તો 7મામાં તુલા રાશિનો માલિક શુક્ર છે ભાઈ. તો જુઓ નીચે 7મામાં શું જોવે? તો લગ્ન, ભાગીદારી, શત્રુઓ. તમે એમ પૂછો કે ભાઈ મને પત્ની કેવી મળશે, તો જ્યોતિષ ત્યાં જે ગ્રહ પડ્યો હોય એ ગ્રહનો માલિક ક્યાં પડ્યો છે એ બધું ગોઠવીને કે તમને ભાઈ પત્ની એવી મળશે કે અમેરિકાથી આવશે, રાઈટ? ધોળી હશે એટલે અહીંની ધોળી નહીં, આપણી ધોળી, ઊંચી હશે, આ હશે, આવા લક્ષણો એના ઉપરથી આપે એમ. ચાલો હવે આગળ વધીએ. તો આગળ વધીએ 10 ઉપર જઈએ, અને 20 ઉપર. 20 ઉપર જે છે એ અનાનુપૂર્વી છે. એમાં તો આપ જાણો છો. 21મી ઉપર જઈએ. 21મી ઉપર પણ એ બધા આંકડાની વાતો છે, એટલે આપ વાંચશો તો પણ સમજી શકશો. હવે 22મા ઉપર આવી જઈએ. હવે 22મા ઉપરની હું કઈ વાત કરું એ પહેલા એ 22માં 23, 24 અને 25 એ 4 પાના આપ આમ ક્વિક એકાદ મિનિટ માટે ફ્લિપ કરી જાઓ એટલે ખ્યાલ આવે કે મેં શું લખ્યું છે એમાં. આ સુધી હું પાણી વાપરેલું. સમજાઈ ગયું ભાઈ? ચાલો હવે મારી સામે જોઈ લો. નવકાર મંત્ર જ્યારે પણ ગણીએ છીએ આપણે, ત્યારે નવકાર મંત્રમાં નવકારવાળીના મણકા અથવા તો આપણે આમ પણ વીણાબેન ગણ્યું તો પણ 108નો આંકડો આવ્યો. 108ના આંકડાનો અર્થ શું રશ્મિભાઈ? 108ના આંકડાનો અર્થ કેવી રીતે સમજાવાય છે કે 12 ગુણ અરિહંત ભગવંતના, 8 ગુણ સિદ્ધ ભગવંતના, આચાર્ય ભગવંતના 36, ઉપાધ્યાયના 25 અને સાધુ ભગવંતના 27. બધાના ગુણોનો સરવાળો કરીએ ત્યારે 108 થાય. सुरेंद्र भाई जितनी भी हम सबके गुणों का टोटल करें तो उसका फिगर होता है 108 टोटल. वैसे लॉजिक से भी देखा जाए तो नवकार वाली गिनने का महत्व भी यही है कि हर एक के हर एक गुण का हम स्मरण करें. भारती बहन जी ठीक है ना? गुण का स्मरण के लिए ही 108 वो जो पारा होते हैं वो होते हैं नवकार वाली में. तो गुणों स्मरण करवानुं आपणे. હવે આપણે કોનું સ્મરણ કરીએ છીએ બોલો ભાઈ? આપણે गुणों स्मरण नहीं करता, हम गुणी का स्मरण करते हैं. नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, वो जब बोले तो वो गुण का स्मरण नहीं है, गुणी का स्मरण है. बराबर છે? તો નવકારવાળી જ્યારે નેહાબેન ગણીએ બેન, તો બેન ગુણથી ગણવાની કે ગુણીથી ગણવાની? ગુણથી ગણવાની. અને ગણીએ છીએ શેનાથી? ગુણીથી.
गुणी કેટલા? 5। अरिहंत सिद्ध आचार्य उपाध्याय साधु, तो गुणी तो 5 ही हैं। तो 5 ही हैं और गुणी से ही ये नवकार वाली जो गिनने की बात है, गुणी थी जो नवकार वाली गणवानी हती। तो शैलेषभाई 5ના કોમ્બિનેશનમાં નવકારના મણકા હોવા જોઈએ ને ભાઈ। તો 108 નો મેળ તો પડતો નથી, પણ આ તો આપણે કેવું થયું છે, અત્યારે જેમ જેમ કાળ આગળ વધતો ગયો, જેમ જેમ કાળ પસાર થતો ગયો, बात विजय भाई ऐसी बनी कि गुणी के गुण भूल गए, गुणी को याद रखा बस। नमो अरिहंताणम, नमो सिद्धाणम, ये नवकार वाली गिनने की बात ही नहीं है, ये सच्ची रीत ही नहीं है। रीत तो सच्ची यही हो सकती है, लॉजिकली ऑल्सो 108 मणका छे ये रीते के कई कौन सी रीत सच्ची, गुणी का नहीं, गुण को स्मरण करो। पर तयु से शू आपड़ा गुण को भूल गए हैं, इसीलिए हमने नवकार वाली भी गुणी से गिनने की शुरुआत कर दी है। बात मारी समझाई है? कई तर्क के तथ्य के सत्य लागे छे भाई? आ तो शैलेष भाई केवुं थयुं छे, नवकारना 9 पद छे भाई, अने 9 पदना कारणे 12 नवकार गणीए तो 12 ની જોડે 9 નો મેળ પડી ગયો, એટલે 12 નવા 9800, 108 नवकार नो मेड़ पड़ी गयो। बाकी सुरेंद्र भाई दिगंबर संप्रदाय में या तो स्थानकवासी संप्रदाय में जो 5 नवकार गिनते हैं, वो नवकार वाली कैसे गिने? क्योंकि पूरी होगी ही नहीं, 5-5 की गिनो, वो 108 में उसका वो जो मेल तो बैठने वाला नहीं है। तो ये बातें जो हैं नवकार वाली गुण से ही गिनी जानी चाहिए, ये गुणी से नहीं गिननी चाहिए। હવે હું તમને કહું કે ગુણીના બધા ગુણના નામ 108 બોલી જાઓ તો બોલો ભાઈ તમને નથી આવડતા, અને તમે ભાઈ મને કહો કે રજનીભાઈ તમે બોલી જાઓ 108, મને નથી આવડતા, ગુણ જ ભૂલી ગયા આપણે। એટલે મેં આમાં હું ગુણ લખીને આવ્યો છું। અઠવાડિયે એક વાર જો એવી નેહાબેન એવી નવકારવાળી એક વાર ગણવાની કે શેનાથી ગણવાની, ગુણ સે ગણવાની, અને ગુણનું નામ લખ્યું છે જ્ઞાનાતિશય, વચનાતિશય, કેવી રીતે ગણવાની? આમ એક મણકા ઉપર હાથ મૂકવાનો વીણાબેન અને બોલવાનું જ્ઞાના અતિશય, બીજો મણકો આવે ત્યારે શું બોલવાનું? વચના અતિશય, ત્રીજો આવે ત્યારે પૂજા અતિશય, ચોથો આવે ત્યારે અપાયા પગમાં અતિશય। હવે એવું ટેકનિકલ વર્ડ આવે તમને શું બોલ્યા એ ન ખબર પડે તો જો મેં સામે રામ લખેલું છે, દુઃખો અને રોગો નાશ પામે, એમ ગુણ લખ્યા છે, અર્થ લખ્યા છે। એમ કરતા કરતા બોલો બીજા પાના 23 ઉપર જુઓ તો આચાર્યના 36 ગુણ છે। હવે આચાર્યમાં 21મો મણકો આવે તો એમાં બોલવાનું સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય બોલવાનું ને, પછી 26 થી 33 આવે તો 9 પ્રકારે વાળ છે ને, એટલે એમાં બોલવાનું સ્ત્રી પુરુષો, સ્ત્રી પશુ નપુસકો હોય ત્યાં વસવાટ નહીં। પછી જુઓ લખ્યું છે વિજાતીય સ્ત્રી પુરુષ એકાંતમાં બેસે નહીં। આવું આ મણકા ઉપર બોલવાનું, આવું બોલીએ તો રમેશભાઈ કોક દિવસ આ સાધુ, આપણે કોઈ દિવસ સાધુ થવાનું જ નહીં ભાઈ, બસ આપણે સાવક જ રહેવાનું। ઘણી વાર ઘણા એવું કહે છે, અને જ્યારે પણ કંઈક વાત કરીએ ત્યારે એવું કહે ભાઈ કે રજનીભાઈ તમે આમ બહુ સરળ જરા બોલજો, આમાં બહુ ઊંચું, તો આપણે હંમેશા બસ કેજીમાં જ રહેવાનું ભાઈ, પહેલા ધોરણમાં આવવાનું જ નહીં। આવું તો ઉપર ઉપર ચડવું તો પડે ને, કેજીમાં ક્યાં સુધી રહેવાનું? ફિનલ ના થાય ત્યાં સુધી આપણું। હવે અહીંયા સમજાવે છે કે વિજાત, એમ મહારાજ સાહેબનો ગુણ બોલીએ રમેશભાઈ કે ભાઈ એકાંતમાં વિજાતીએ નહીં બેસવાનું। તો આપણે કોઈ પણ મિત્રના ત્યાં જતા હોઈએ ભાઈ, અને બેન મિત્રની પત્ની એકલી હોય ને મિત્ર જોબ ઉપરથી ના આવ્યા હોય તો આપણે એમના ઘેર નહીં જવાનું। અમારે તો ખાસ સંબંધ, આ બધા જે અત્યારે અહીંના છાપાઓમાં જે વાંચીએ છીએ સુરેન્દ્રભાઈ, ये प्रिस्ट के और ये बिशप के जो भी सेक्स स्कैंडल वो शुरू कहाँ से होता है? ये विजातीय स्पर्श से तो सब शुरू होता है। विजातीय ने स्पर्श જ નહીં કરવાનો,
એનો અર્થ એ નહીં કે બહેનને કોઈ અડવું નહીં. અસ્પૃશ્યતા નથી, ભાઈઓ અસ્પૃશ્ય નથી, પણ અડવાની જરૂર શું છે? विजातीय के स्पर्श से हमेशा दूर रहो. मैं तो विजातीय सजातीय भी जो हैं उनका भी स्पर्श बदन हम हाथ मिलाई शा માટે કરવાની જરૂર? हाथ में बस दूर से नमस्कार, हाथ भी नहीं मिलाओ, सजातीय को भी नहीं मिलाओ, विजातीय को भी नहीं मिलाओ. विजातीय ने तो अड़વું જ નહીં. બહેનોએ ભાઈઓને નહીં અડવું, ભાઈઓએ બહેનોને નહીં અડવું. હવે આપણે તો અહીંયા જયારે જોઈએ છે બધા હગ કરે, રાઈટ? આ હગમાં તો આ બધું છાપે ચડ્યું છે અત્યારે જે ચડ્યું છે તે. इसकी शुरुआत तनसुख भाई देखे तो हग से तो शुरू हुआ है. अमेरिकन कल्चर, मगर कल्चर के जो दूषण हैं, जो दोष हैं, वो भी दिखाई तो देते ही हैं. अमेरिकन कल्चर की हम कोई भी टीका नहीं करनी चाहिए, क्योंकि ये धरती है हमारे लिए कि जिन्होंने हमारे ड्रीम्स फुलफिल किए हैं, આપણા સ્વપ્નને સાકાર કરી આપ્યા. આપણે આભાર છે અમેરિકાની ધરતીનો. પણ જે આપણો ધર્મ છે એને તો સમજીએ. કોઈ દિવસ કરવું નહીં આ કામ. એકાંતમાં કોઈ દિવસ વિજાતીય સાથે બેસવું નહીં. ગમે તેવું આપણે તો ઘરના હોય તો એની બેસવું. અમારે તો ઘર જેવું કશું ઘર જેવું હોતું જ નથી ભાઈ. હંમેશા દૂર ફોન કરીને પૂછવું કે આવી ગયા ભાઈ. મંજુબેનને ફોન કરીને પૂછવાનું રમેશભાઈ આવી ગયા? એ કે ના આવતા જ હશે, તમે તાર આવો. આપણે કે ના, મને આવે. અને મંજુબેનને ખોટું લાગે કેમ તમને મારા ઉપર વિશ્વાસ નથી, આવું કે આપણે દલીલો જ ના કરવી. ના, મને હજી આવતા વાર લાગે એવી છે એટલે મેં તો ફોન કર્યો હતો, એમ કરીને વાત ટાળી દેવી. થોડું શીખો. આમ કેટલું ટાળવાનું શીખો છો ભાઈ. આમ તો માસ્ટરી છે આપણી. પેલી કોઈક જગ્યાએ એવી આમ જોકમાં કોઈક વ્યાખ્યા કહેલી, હ્યુમરસ डेफिनेशन विजयभाई, वो मैरिज की डेफिनेशन थी कि मैरिज इज एन इवेंट वेर ए मैन लूजेस हिज बैचलर्स एंड वुमन गेनिंग हर मास्टर्स. कभी कभी एक ऐसे ले आते हैं, आई डो नॉट नो वेयर फ्रॉम द ब्रिंक पकड़. एक ऐसी सुरेंद्र भाई डॉक्टर की डेफिनेशन पढ़ी थी. Doctor is a person who kills your ills by pills, later kills you by bills. અહીંયા જે વાત સમજાવવાની છે, આ વિજાતીયની વાત આમ અડવાનું નહીં. થોડું डिस्टेंस रखो. कभी तो क्या होता है तनसुख भाई, एक भाई साहब इंडिया से आते हैं प्रवचनार्थ, तो एक बार कभी कभार हो जाता है वो उनकी वाइफ को लेके आए कि चलो तुम्हें भी साथ में घुमा लूं. खुद की अपनी टिकट वैसे भी लेके आते, तो उनकी वाइफ को लेके तो आए. तो एक स्वाध्याय में गए, तो स्वाध्याय में एक वो जो बहन थी, वो उसे मैं भी जानता हूं, वो संग में मैं भी जाता हूं, मगर मैं पहले से बोल देता हूं बहन जय जिनेंद्र, दूर से ही कर लेता हूं उनको. तो खास तौर से उनका भाव ऐसा नहीं है, मगर वो जब भी करती हैं वो हक कर लेती हैं. तो वो जो भाई साहब वो जो आए थे उनकी वाइफ के साथ, वाइफ तो बैठी थी, तो बहन जी आए, लॉन्ग टाइम नो सी, आपको हग कर लिया. अभी इंडिया से आई है, उनकी धर्मपत्नी का तो विचार में जो भी आया, वो धर्मपति का क्या हुआ होगा, राइट? वो फिर बोला अब से अमेरिका आना बंद. तुम ऐसे हो गए अमेरिका आके हक कर दिया. बोला मगर मैंने तो नहीं कहा कि तुम मुझे हक करो. मगर एंड वो जो स्पीकर थे ना सुरेंद्र भाई, उनको भी पता नहीं था कि ये आके बहन जी हक कर लेगी. और बहन जी ने भी जो किया, आई नो दैट बहन, शी इज एन एक्सीलेंट पर्सन. उनके भाव में कभी ऐसा होता ही नहीं है. और बहनों किसी को भी हक करो तो हग में ऐसा भाव होता तो कभी भी नहीं होता, मगर कब शुरू हो जाए उसकी कोई गारंटी नहीं. इसीलिए बताते हैं कि भाई ये, मगर ये करने का कब विचार आए, ક્યારે વિચાર આવે આવો લેહાબેન? નવકારવાળી ગુણથી ગણીએ તો વિચાર આવે, એમ મારું સમજાવવું છે. તો નવકારવાળી ગુણથી ગણવાની થોડીક ટેવ પાડજો, થોડીક ચાલુ કરજો. અને આ છેક સુધી 24-25માં પાના સુધી, જે 25મું પાનું તમે જુઓ તો એમાં છેલ્લો આંકડો કેટલો છે ભાઈ? 100 ને બસ. તો 108 ગુણો ગણજો અને આ ગુણો થોડા આપણામાં લાવવાના.
હવે જે અડધો કલાક માં થોડીક જે વાતો મારે કરી દેવી છે ફટાફટ એમાં મેં એક કોમ્બિનેશન આપને સમજાવ્યું કે 8નું હું છેલ્લી 10-15 મિનિટમાં હું પતાવી દઉં, 20 મિનિટ આપણે પ્રશ્નો માટે રાખીશું, 5 વાગે પછી જે કંઈ આપણે મંગલાચરણ કરીને કરીશું. અહીંયા જે સમજાવવું છે, મેં 8નો આંકડો અઠવાડિયામાં સમજાવ્યો એમ નવકારમાં પદ 9 છે, તો 9 ઇઝ એ ફિગર વિચ ઇઝ ઇન્ડિવિઝિબલ. નવકારને ગુણાકાર કરીએ, 9 દુ 18, તો 1 ને 8 કેટલા થાય બેન? અને 9 5 45 કરીએ તો 4 ને 5, 9 સીતું 63, તો 6 ને 3, 9 9 81, તો 8 ને 1. 9ના આંકડાનો સરવાળો હંમેશા 9 જ થાય છે. આ હું તમને જે સમજાવું છું એ હેમચંદ્રાચાર્યજીનું શબ્દાનું શાસન ગ્રંથમાં અંકાક્ષર માટે એમને બધું લખ્યું છે, એને આધારે સમજાવું છું કે 9 કા ફિગર ઇનડિવિઝિબલ હે. તો આપણામાં સુખ જેનું ડિવિઝન જ ન થાય એવું સુખ કયું કહેવાય? મોક્ષનું સુખ. એટલે નવકારમાં પદ કેટલા મૂક્યા? 9. અને બોલો કલ્યાણ કેટલામાં? કલ્યાણનો આંકડો કયો? 8નો. 8નો આંકડો કલ્યાણ કરે ને, એટલે નવકારમાં પદ 9 મૂક્યા, પણ અણ કેટલા પદમાં મૂક્યો? 8માં. એટલે આ મૂક્યું છે. 8 ને 9નું આવું કોમ્બિનેશન અહીંયા સમજાવું છું હું આપને. કોઈ પણ જ્યારે બને આમ અનુક્રમ લખો ત્યારે ગીતાબેન 2 જ રીતે લખાય, કાં તો પ્રધાનતાથી અને કાં તો ઉત્પત્તિથી, કાં તો એસેન્ડિંગ ઓર્ડર યા તો ડિસેન્ડિંગ ઓર્ડર. 1 2 3 4 5 જ્યારે શબ્દ બોલીએ બેન ત્યારે બોલો એ શબ્દ પહેલા આપણી પાસે $1 થાય, પછી 2 થાય ને બેન, તો એ ઉત્પત્તિનો ક્રમ કહેવાય. ખરું ને? પહેલા $1ની ઉત્પત્તિ, પછી 2ની, પછી 3ની. બરોબર? એ પ્રધાનતાની ક્રમ ન કહેવાય. પણ હવે હું બોલું છું 5 4 3 2 1, એ કયો ક્રમ કહેવાય? ઉત્પત્તિનો કે પ્રધાનતાનો? પ્રધાનતાનો. તો જ્યારે પણ ક્રમ જુઓ તો આ બેમાંથી કોઈ પણ એક જ ક્રમ હોય, ये प्रधानता और उत्पत्ति भाई साहब दोनों क्रम कभी साथ नहीं होते. आप मानो रत्नत्रयी की बात बताओ तो दर्शन ज्ञान चारित्र तनसुख भाई जी हैं, तो पहले दर्शन होता है, फिर ज्ञान, फिर चारित्र आता है. तो ये कौन सा क्रम है? उत्पत्ति का क्रम है. ठीक है ना? आप विजय भाई देखो तत्वत्रयी में देव, गुरु और धर्म की बात बताएं तो वो कौन सा क्रम है? प्रधानता का क्रम है कि तीनों में प्रधान देव हैं, फिर गुरु हैं, फिर धर्म है. तो ये प्रधानता का क्रम है. तो कोई भी क्रम देखो तो वो या तो उत्पत्ति का होगा या तो प्रधानता का होगा. एक नमस्कार महामंत्र ही ऐसा है कि जिसमें दोनों क्रम हैं. અહીંયા બંને ક્રમ કેવી રીતે આવે? પહેલા 2 પદ લો તો બોલો પહેલા અરિહંત થાય કે સિદ્ધ થઈ જાય? पहला अरिहंत थाय, बाद में सिद्ध होते हैं. तो ये कौन सा क्रम? आ कयो क्रम थयो? उत्पत्ति नो क्रम. अने आचार्य उपाध्याय ने साधु, ये कयो क्रम थयो? प्रधानता. प्रधान आचार्य हैं, उसके बाद उपाध्याय है, उसके बाद साधु भगवंत हैं. तो एक नमस्कार में ही तनसुख भाई 2 क्रम रखे हैं. उत्पत्ति, पहले 2 में उत्पत्ति का क्रम और 3 में प्रधानता का क्रम. तो उत्पत्ति और प्रधानता दोनों क्रम जब कोई मंत्र में साथ साथ होता है, ऐसा जगत में सब धर्मों के मंत्रों में एक ही मंत्र है, एंड दैट इज नवकार. आपने शायद मंत्र शास्त्र जो मैंने पढ़ा है उसमें आई स्टडीड मोर देन अबाउट 80,000 मंत्र. मंत्र पढ़ने का यानी कि मंत्र का रटन करने का ऐसा नहीं. मंत्र का बोल दिया द्राम द्रीम क्लीम ब्लूम सह क्लीम क्रॉम ह्रीम नमः, नॉट दिस वे. तो द्राम कहां से बना, द्रीम कहां से बना, क्लीम कहां से आया, ब्लूम कहां से आया, रीम कहां से आया, क्रॉम कहां से आया? कहां से मीन्स क, फिर र, फिर ओ, फिर औ, फिर म. आ दरेक ने मंत्र शास्त्र जेने आपणे इंग्लिश में कहिए डायसेक्शन, भाई साहब एक एक मंत्र का डायसेक्शन करके मंत्र को पढ़ा जाता है. एवी रीते तमे मंत्र ने मैं जेटला पण मंत्रो जोया छे
હું આપણા જૈન દર્શનના નથી કહેતો, બીજા પણ મેં મંત્રો કેટલાક અભ્યાસને ખાતર જોયા છે. એ કોઈ પણ જગત કે સર્व मंत्र में उत्पत्ति और प्रधानता का क्रम एक ही में आए, ऐसा एक अनोखा अजोड़ जैन दर्शन का ये नमोकार मंत्र है. नमोकार के सिवाय कहाँ कुछ भी नहीं है. એટલે જોઈએ તો તીર્થંકર ભગવંત જ્યારે ये दीक्षा ले छे, तीर्थंकर भगवान जब दीक्षित होते हैं, दीक्षा लेते हैं, दीक्षित होते तो नहीं, वो दीक्षा ही लेते हैं क्योंकि वो तो स्वयं संबुद्धानम है, तो वो उस टाइम कौन सा पद का उच्चारण करते हैं? नमो सिद्धाणम. तो तीर्थंकर भगवंत भी ये बोलते हैं. 14 पूर्वधर है, वो भी अंत समय में नवकार ही गिनते हैं. अब हमें ऐसा लगे कि ओम शब्द, ओम तो केम આપણે વાપરીએ છીએ? ખરેખર તો ઓમ શબ્દ જે છે એ નવકારના પંચ પરમેષ્ટિના પહેલા અક્ષરનો સરવાળો છે. મંજુબેન બોલો. અરિહંતનો અ, સિદ્ધ ભગવંતો અશરીરી હોય ને એટલે એનો પણ અ વત્તા અ એટલે આ, અને આચાર્યનો આ વત્તા આ એટલે પણ આ, ઉપાધ્યાયનો ઉ, આ વત્તા ઉ કા મતલબ હોતા હૈ ઓ વ્યાકરણમાં. અને સાધુ, સાધુ એટલે મુનિ, મુનિનો મ. ઓમ. દરેક અક્ષરનો પહેલો અક્ષર લઈએ તો કયો શબ્દ બને? બોલો. તો હવે આપણે ઓમની આગળ, નવકારની આગળ ઓમ મુકાય ખરો? ન મુકાય. આવી જ ગયો છે. હવે મારું નામ રજનીકાંત ચુનીલાલ શાહ છે ભાઈ, અને તમે મને પૂછો નામ તમારું કયું, તો હું કહું RCS રજનીકાંત ચુનીલાલ શાહ. એક અક્ષર લઈને પહેલા મૂકું, મુકાય? ન મુકાય. RCS રજનીકાંત ચુનીલાલ શાહ હોઈ નહીં શકતે. તો એવું અહીંયા ઓમમાં છે. ઓમ શબ્દ કેટલીક જગ્યાએ મંત્રાક્ષરમાં નવકારમાં મુકાય છે, સિદ્ધ ચક્રમાં, બીજા કેટલાકમાં. તમે અંદર આગળ પેલા મેં ગ્રહોની વાત જે કરેલી ને એમાં તમે જોયું તો ઓમ રીમ નમો સિદ્ધાણમ, એમાં રીમ માયા બીજ છે અને ઓમ શબ્દ છે એ પંચ પરમેષ્ટિનો વાચક તરીકે ત્યાં નથી આવ્યો, પણ એ ઓમ જે શબ્દ છે એ જે તે ગ્રહના નડતર માટે, બધા બહુ ઊંડું સાયન્સ છે. 3 પ્રકારના બીજા વાયુ છે આપણામાં, એને એ વાયુ 3 નાડીમાંથી જાય છે. ઈડા નાડી, પિંગલા નાડી અને સુષુમ્ના નાડી. આ બધા નાડીના અનુસંધાન માટે ઓમ મૂક્યો છે. તમે નમો અવકારમાં, નવકારમાં ઓમ છે જ રશ્મિભાઈ, મૂકવાની જ જરૂર નથી. તમે નવકાર બોલો, નમો શબ્દ બોલો, જો હું બોલું એમાં ઓમ ક્યાં આવે છે? નમો બોલો. મોને લંબાવો, જેટલું લંબાવાય એટલું બોલો. તો એમાંથી કયો ધ્વનિ નીકળે? ઓમ જ નીકળે છે. બરાબર. આપણે કેવું છે? બોલી જાઓ નવકાર, નમો જંતાણ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો ઓજાય. આમાં જોતા નવકાર બોલતા. ઘણા એવું એમ કહે છે. એક ભાઈની સાથે મને બધા અનુભવ બહુ થાય, બહુ સંઘોમાં ભરું ને એટલે એક ભાઈની સાથે બેઠા તો ગાડીમાં શરૂ કર્યા પછીથી એકાદ મિનિટ બોલે નહીં. મેં કીધું કે આમ જોવે, કારણ કે સ્ટોપ સાઇન આવે તો જોવું તો પડે ને, પછી રેડ લાઇટ આવે તો જોવું પડે, પાછળ છે જોવું પડે. તો મેં કીધું કે કેમ બોલતા નથી? નવકાર ગણું છું. મેં કીધું તમે તો આમ જુઓ છો ને, કારણ કે તો જોવું તો પડે, પણ નવકાર તો ચાલુ ને ચાલુ આપણે તો. મેં કીધું ગાડીએ ચાલુ ને ચાલુ, મન બીજે ચાલુ ને ચાલુ, નવકારે ચાલુ ને ચાલુ. મને કે આપણે તો નવકાર બસ શ્વાસોશ્વાસમાં વણાઈ ગયો રજનીભાઈ. મેં કહું આ વણાયો ના કહેવાય. નવકાર બેસીને બોલો, આમ ઉચ્ચારણ કરીએ તો ખબર પડે. હવે આજે સમજ્યા ને કે નમો હરિહંતાણમાં ઉદાન વાયુનું અનુસંધાન કેવું છે. હવે એમાં એક પ્રશ્ન થાય, કદાચ થશે, હું પહેલેથી કહી દઉં કે મોટેથી બોલવો સારો કે મનમાં બોલવો સારો? તો બોલો, વાયુનું અનુસંધાન કરવું હોય તો મોટેથી બોલવો સારો. નવકાર હંમેશા મોટેથી બોલવો ભાઈ, બરાબર છે. પણ આપણે આપણા જોબ ઉપર બધા સાથે જમવા બેઠા હોઈએ એ વખતે નમો હરિહંતાણમ બોલીએ, બાજુવાળા દોડ્યા કે શું છે ભાઈ આ વોટ ઇઝ ધીસ, રાઈટ? મારે પણ એ જ થાય. હું તો મારી જે બેંકમાં હું જોબ કરું, 8 વાગે બેંક ચાલુ થઈ જાય બધી, અહીંયા 8 થી 4 ની જોબ હોય, અને આટલું બધું હું 6:15 વાગે ઘરેથી નીકળું. નવકારથી તો જોબ ઉપર જઈને જ કરું. જોબ ઉપર જઈને કરીએ એટલે બ્રશ તો કરવો પડે ને. હવે 8 વાગે હું બ્રશ કરતો હોઉં
તો જે બેથરૂમ હોય એમાં તો દોડિયા બી આવે તો ખરા જ ને ટાઈમે. કે ઓ વાવ યુ આર વોટ્સ હેપનિંગ. હવે આપણે હવે એને ક્યાં બધું નવકારથી સમજાઈએ, રાઈટ? મેં કીધું સેન્સિટિવ ટૂથ એટલું કહી દઉં, યા આઈ ગાટ ઇટ. મેં કીધું યુ ગાટ ઇટ ફાઇન. હવે એને કંદમૂળ શું, નવકારસી શું, ત્યાગ શું, બધું ક્યાં બધા આપણે માથા કૂટવા એની સાથે. એટલે જે કહેવાનું અહીંયા એ છે, ઓમ શબ્દમાં જ આવી જાય છે. ઓમ નહીં મૂકવો અને નમો અર્યંત તમે ઘરે જઈને પ્રયત્ન કરજો. અને ઘણી વાર નેહાબેન જ્યારે આપણે બેન લગાવીએ છીએ ઓમ, તમે પ્રયત્ન કરીને જોજો આ મુદ્રાઓ બેન નહીં જ થાય. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, આવી રીતે બોલવાનું નહીં. આમ કાયાને સંકોચીને આમ કરીને આમ સરસ એવી રીતે એક જ નવકાર આખા દિવસમાં બોલો પૂરતો છે. હવે હું એમ કહું છું એટલે હવે તમે ગાડી ચલાવતા અને પાર્ક કરતા અને ઘરની બહાર નીકળતા ગણો છો એ બંધ ના કરી દેતા, ચાલુ રાખજો. પણ એમાં હું જેમ સમજાવ્યું એમ થોડું મનને જોડવાનું રાખજો. ઘણી વાર એવું કે છે સૂતા 7 નવકાર ને ઉઠતા 8 ગણવાના. તો એનું શું? તો એમાં એવું છે કે સૂતા 7 એટલે 7 પ્રકારના ભય છે આપણે. આલોક ભય, પરલોક ભય, આજીવિકા ભય, મરણ ભય, આવા બધા ભય. હાજી, રાઈટ. રાજભય, યશ ભય. તો આવા ભયમાંથી આપણને મુક્તિ મળે, ભય ન લાગે એટલા માટે સૂતા 7 ગણવાના અને ઉઠતા 8 ગણવાના. 8 કેમ? સિદ્ધ ભગવંતના ગુણો 8 છે, માટે આપણે 8 ગુણની પ્રાપ્તિ કરવી છે. ઘણી વાર એવા પ્રશ્ન આવે વિલાસબેન, હે રજનીભાઈ સૂતા 7 ગણવાના તો પછી ઊંઘ ના આવે ત્યાં સુધી નવકાર ગણવું તો વાંધો ખરો કે નહીં? ગણાય, કશો વાંધો નહીં. પણ રજનીભાઈ 7 થી વધી જાય, કશો વાંધો નહીં વધે. આ બધા નિયમો એમને મૂકીને ગણ્યા છે કે 7 થી તમે 8 ગણ્યા કંઈ પાપ નથી લાગતું. ઉઠતા 8 ના બદલે 12 ગણ્યા તો કઈ વાંધો નહીં, 808 ગણાય તો વાંધો નહીં. બરોબર છે? એટલે સૂતા, હાજી, અરી શબ્દ છે બેન, અરિહંતાણમ. એટલે સૂતા 7, ઉઠતા 8. એમાં એક વસ્તુ હું આપનું ધ્યાન દોરું કે જે આપમાંના ઘણાને ખબર નહીં હોય કે સૂતા જ્યારે પણ નવકાર ગણતા હોઈએ ભાઈ, ત્યારે બહેનોએ હંમેશા જ્યારે ચત્તા સૂઈ ગયા હોઈએ આમ, ત્યારે કદાપી નવકાર ન ગણાય. અને પુરુષો પેટ ઉપર સૂઈ ગયા હોય ત્યારે નવકાર ન ગણાય. નવકાર હંમેશા પડખે ગણાય. એટલે ઊંઘ ના આવે તો પડખા ઉપર જઈને નવકાર ગણવાનું. ચત્તા કેમ નહીં ગણવાનો બહેનોએ કે પુરુષોએ પેટ ઉપર સૂતા હોય ત્યારે કેમ નહીં ગણવાનો? એ બંને જે આકૃતિ છે એ દેહ સુખના ભોગની આકૃતિ છે, માટે આવું ઝીણું ઝીણું અંદર લખેલું છે. આનાથી આગળ જઈએ તો 68 તીર્થ સાર. એક જગ્યાએ એક સ્વાધ્યાયમાં એક બેને 64 તીર્થ લખેલા અને રજનીભાઈ 4 જ ખૂટે છે. તમે હવે મને આ 68 તીર્થનો સાર છે, કયા બીજા 4 તીર્થ રહી ગયા છે? શંખેશ્વર, શત્રુંજય, સમેત શિખર, રાણકપુર બધા લખીને લઈ આવેલા. મેં કીધું બેન તીર્થ સાર આ આવું નથી. 68 તીર્થ સાર એટલે 68 અક્ષર. તીર્થ શબ્દ આપણે જે સમજીએ છીએ એ જ સાચો છે, પણ તીર્થ શબ્દ સંસ્કૃતમાં તૃ ધાતુ ઉપરથી આવ્યો છે. તૃ એટલે જેના વડે તરી શકાય તે. તો 68 અક્ષર છે નવકારના, માટે એક અક્ષરમાં એટલું સામર્થ્ય છે રશ્મિભાઈ કે એના વડે તરી શકાય છે. તો તરવાનું આ સાધન છે, એક અક્ષર. એ રીતે 68 તીર્થ છે, કોઈ 68ની સંખ્યા અહીંયા છે નહીં. બીજી વાત અહીંયા એ છે કે આપણને સંસારિક પણ એ પ્રાપ્તિ એટલે કે લૌકિક પણ પ્રાપ્તિ સમૃદ્ધિની કરાવે અને લોકોત્તર પણ પ્રાપ્તિ કરાવે. નવકારનું એટલું બધું મહત્વ છે. પચખાણ પાડતી વખતે પણ આપણે નવકાર ગણીએ, લેતી વખતે પણ નવકાર ગણીએ. નવકાર ડગલે ને પગલે આપણે ગણતા જ હોઈએ. એટલે ખરેખર તો આજે જ્યારે મેં આટલો બધો પુરુષાર્થ કર્યો છે અને આપ સૌ મહત્વ જાણો છો, હું તો ભાઈ આપ જેવો સંસારી છું, હું કોઈ દિવસ કોઈ નિયમો આપતો નથી. મેં જેમ પેલું મહારાજ સાહેબે કીધું, તમે તો બેન અઠ્ઠાઈ કરીને ચાલો કંદમૂળ ના, આ બધું તમારે જાતે સમજીને લેવાનું ભાઈ. કારણ કે નિયમો હું મારી રીતે લઉં છું. નિયમ મારા નિયમો તમારે કામમાં ના આવે. ડાક્ટરના પ્રિસ્ક્રિપ્શન દર્દી પ્રમાણે જુદા જુદા હોય ભાઈ. એમ તમારે તમારી રીતે લેવાના. અને હું તો એવું સમજાવું, અને ઘણી બધી જગ્યાએ ઘણા બધાએ નવકાર મંત્ર 5 લાખ ગણવાનો નિયમ લીધો છે.
કે ભાઈ 5 લાખ નવકાર, 9 લાખ નવકાર, 5 વર્ષમાં, 8 વર્ષમાં, 13 વર્ષમાં, 12 વર્ષ, તમારે જે રીતે લેવો હોય એ રીતે લેજો. 1 લાખ નવકાર ગણવા હોય કે 2 લાખ ગણવા હોય, 5 લાખ, પણ ટૂંકમાં કોઈ પણ નિયમ સાથે જોડાવવું. એકવાર રમેશભાઈ જો 5 લાખ નવકાર કે 9 લાખ નવકાર, ચલો એવો નિયમ લઈએ તો દાખલા તરીકે ભાઈ, હા, રમેશભાઈએ 9 લાખ નવકારનો નિયમ લીધો, કોઈએ પણ લીધો, આપણે મેં લીધો નવકાર, 9 લાખ નવકાર હું ચાલો 15 વર્ષમાં ગણીશ. હવે 15 વર્ષમાં વીણાબેન ગણવા માંડીએ, 1 1 2 1 1 2 આમાં હાથથી ગણીએ કે નવકારવાળીથી ગણીએ તો પણ શ્રેષ્ઠ હાથથી છે માટે એ ગણીએ. અને માનો કે મારું 4 વર્ષ પછીથી હું અરિયંત શરણ થઈ ગયો, તો આ વીમા જેવું છે. વીમામાં કેવું, મૃત્યુ પામીએ તો પ્રીમિયમ નહીં ભરવાનું અને પૈસા પૂરેપૂરા મળે. અહીંયા પણ એવું કે પછી ગણવાના નહીં અને ફળ પૂરેપૂરું 9 લાખનું મળે ભાઈ. પણ વીમામાં આમાં ફરક શું, વીમામાં પાછળ રહેલા મળે, આમાં પોતાને મળે, ખરું કે નહીં? એટલે જે પેલા 5 પ કે છે ને, 5 પ માં પહેલો પ જે છે એ પુત્ર પુત્રી પતિ પત્નીનો પ. બોલો, પુત્ર પુત્રી પતિ પત્નીનો પ, બીજો પ પૈસાનો પ, ત્રીજો પ પરિવારનો પ, ચોથો પ પદવીનો પ, 5મો પ પ્રતિષ્ઠાનો પ. બરાબર છે? પુત્ર પુત્રી પતિ પત્ની પૈસો પરિવાર પદવી પ્રતિષ્ઠા. નીલમબેન, આ 5નો સાથ ક્યાં સુધી? આંખ ન મીચાય. અને બોલો બેન, આંખ ખુલ્લી હોય તો જીવ આ 5 સિવાય ક્યાંય જાય નહીં. થોડુંક બેસીને વિચારજો. હવે થોડુંક આપણે આપણામાં રહેવાનું. હવે પાર્ટીઓ ઘરે જઈને રેફ્રિજરેટરમાંથી કે ચોકડીઓ કંઈક કહી દેજો કે અમે તો એકનો જ નિયમ લીધો છે પાર્ટીનો, એટલે એકમાં જ જઈશું અમે તો, બાકીના બધી પાર્ટીઓ કેન્સલ. સારું થયું આપણે તો છૂટ્યા આ બધામાંથી. થોડુંક છૂટીને થોડુંક જોડે બેસજો. એટલે અંતમતી સો ગતિ, અંત સમયે મતિમાંય પણ ગતિ આવી થાય છે. એટલે પણ એમ કે છે જ્યારે જીવનમાં અંત સમય આવે તો બોલો શું સંભળાવે બેન? આપણે નવકાર સંભળાવે. તો નવકારનું આવું મહત્વ છે. નવકારનો નિયમ જેને જેવી રીતે યોગ્ય લાગે એવી રીતે લેજો. અને હવે થોડાક પ્રશ્નો માટે ટાઈમ આપું. પ્રશ્નો જ્યારે મને પૂછાતા હોય એ વખતે રાકેશભાઈ આ જે ફોટો આપને જે બતાવવાનો છે એ 2 હું ફોટા આપું છું. તો આ નવકારના જે 5 દેવદેવીઓના ફોટા તમને એક અહીંયા હું કહી દઉં કે તમને એમ થશે કે આ ત્રિભુવન સ્વામીજીનો કોઈ દિવસ એમની પ્રતિમા આપણે જોઈ તો છે જ નહીં. દેરાસરમાં જોઈ નથી ને ભાઈ? દેરાસરમાં કેમ નથી જોઈ? ભગવાનની સામે નવકાર બોલાય જ નહીં માટે. નવકારમાં ગુરુપદ આવે તો નવકાર ભગવાનની સામે કેવી રીતે બોલાય? એટલા માટે નવકાર દેરાસરમાં હોતો નથી અને નવકારની દેવી પણ હોતી નથી. ચાલો હવે પ્રશ્ન કહીએ અને ફોટો ફેરવીને. દેરાસરમાં ભગવાનને સંબોધીને ન બોલાય બેન. વિધિ કરતા હોય, ચૈતવંદન કરતા હોય તો બોલાય, નવકારવાળી બેસીને ગણતા હોય તો બોલાય, પણ ભગવાનને કહીએ નમો આયર્યાણમ, ભગવાનને આયર્યાણમ કહેવાય બેન? નમો ઉવજ જાય ભગવાને, એ તો સિદ્ધ છે, અરિહંત છે, એમને બીજા પદ ના બોલાય બેન. એટલે ભગવાનને સંબોધીને શું બોલાય? દર્શનમ દેવ દેવસ્ય બોલાય, સ્તુતિ બોલાય. ભગવાનને નવકાર ના બોલાય. દેરાસરમાં બીજી વિધિ વિધાનમાં બોલાય. હાજી, એક એક મણકા ઉપર ગણવા અને નવકારવાળી ન. હા બેન, એક મણકા ઉપર ગુણ બોલવાનો અથવા એક આંગળી ઉપર. આના ઉપર ગણાય ને? 108 તો થાય છે. હા, એ ગુણે આના ઉપર ગણાય બેન. હા, ગુણે ગણાય ને નવકાર પણ ગણાય. હાજી, ગુણ ગુણી બંને અહીંયા ગણાય અને ગુણ ગુણી બંને નવકાર વાળીથી પણ ગણાય. ચાલો બોલો પછી યાદ બોલો બેન. હેજી, એ લેશિયાનું બેન અંદર મેં લખેલું છે, જો ખ્યાલ હોય તો. કોઈ પેજીસમાં મેં જે નહીં વાંચ્યા ને. કયા પાના ઉપર? હા, બસ એ જ લેશિયાના રંગો છે બેન.
લેશિયામાં બેન 6 જે લેશિયા આવે ને, નીલ લેશિયા, કાપોત લેશિયા, કૃષ્ણ લેશિયા, પદ્મ લેશિયા, તેજો લેશિયા અને શુક્લ લેશિયા, એ 6 લેશિયાનું પણ આની સાથે નવકારના 5 પદ સાથે આ 5 પદ જે છે એ પદ 3 શુભ લેશિયા સિવાય બીજી કોઈ લેશિયા લાવે નહીં. હાજી, શુક્લ, તેજો અને પદ્મ લેશિયા, આ 3 જ લેશિયા સાથે પરમેષ્ઠીનો સંબંધ છે. અને ચક્રોમાં જે બધા જે સપ્ત ચક્ર જે છે એમાં મણિપુર ચક્ર ને અનાહત ચક્ર ને સ્વાધિષ્ઠાન ચક્રમાં બેન આજ્ઞા ચક્ર જે છે એ આજ્ઞા ચક્રમાં બધા આ 5 ચક્રોમાં 5 પદના સ્થાન છે. અને એમાં સહસ્ત્રાર ચક્રમાં પણ આ પદનું નમો સિદ્ધાણમ પદને સમજાવે છે. ના, એમાં નથી લખ્યું બેન, કારણ કે ચક્રોમાં બેન સમજાવું ને તો મારે 3 શરીર, કારણ કે ચક્રો જે છે ને આ શરીરના ચક્ર નથી બેન, એ અંદરના તૈજસ શરીરના ચક્ર છે. હવે કાર્બનના ચક્ર ના હોય મારી બેન, તૈજસના, કારણ કે આ તેજને છેદવાનું ને. હવે તૈજસ શરીરની બધી પછી લાક્ષણિકતાઓ બધું સમજાવું પછી એમાં નવકારનું આખું પેલું થોડું બાયપાસ થઈ જાય મારે, એટલે મેં નથી લીધું એમાં. હાજી, યા એક્ઝેક્ટલી. બોલો, કોઈ પ્રશ્ન છે? હાજી, આમાં 9 છે ને બેન, તમે જુઓ આમ આંગળી ઊંચી જાય તો ઉપર નીચે એક લીટી જાય છે ને, એટલે નીચે જે બતાવ્યું છે એ આંકડા નથી બતાવ્યા, ખૂણા બતાવ્યા છે કે આંગળી ફરે તો કેટલા ખૂણા થાય, એમ ખૂણા છે બેન. હાજી, હાજી, एक मिनट. हाँ जी, हाँ जी, हाँ जी, हाँ जी, हाँ. देखिए भाई, इनकी जो प्रश्न है वो भी मैं आपको समझा दूं. प्रश्न ये है कि ये देवी देवता जो हैं वो फलश्रुति में क्या काम करते हैं. ये देव हैं या गणिपीठक देव हैं या त्रिभुवन स्वामिनी या पद्मावती माता जी या चक्रेश्वरी माता जी, ये सब देव देवियां. जैन दर्शन पूरा का पूरा अध्यात्मवादी दर्शन है, कर्मवादी दर्शन है. इसीलिए अध्यात्म मार्ग के ऊपर चलने वाले आराधक जीव को जब भी वो आगे चलते हैं तब काया का कायोत्सर्ग में जैसे बोलते हैं ना हम, काया से उत्सर्ग हो गया, यानी कि काया के प्रति हम सभानता नहीं रख पाते हैं, क्योंकि आत्मा के प्रति हम जब भान बढ़ाते हैं तो काया तो बस हम आंख बंद करके मानो बैठे हैं तो शायद कोई भी आके हमें व्याघात करें, कोई घात करें, कोई मारे. यानी कि जो अध्यात्म मार्ग के आराधक जब भी अपनी आराधना में आगे 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 चलते हैं उस टाइम आराधना मार्ग में आने वाले उपद्रव, उपसर्ग या तो संकट को दूर करने के लिए ही ये देव देवियों की उपस्थिति है. ये देव देवियों की उपस्थिति, उनकी सहायता फलश्रुति में है ही नहीं. तो ये त्रिभुवन स्वामिनी देवी आप उनकी माला मत गिनना. ये पद्मावती माता जी या तो चक्रेश्वरी माता जी, जो भी देव देवियां हैं वो कर्म मार्ग में या तो अध्यात्म मार्ग में आगे आगे जो विघ्न आते हैं, जो ऑब्स्टेकल्स आते हैं, बस वो ऑब्स्टेकल में, विघ्न में दूर करेंगे. और वो भी दूर करेंगे ऐसा अवश्य वाली बात भी नहीं है. कभी अपने कर्म, देखिए मैं एक दृष्टांत से बात समझ लें कि मानो किसी का आयुष्य कर्म पूर्ण होने वाला ही है और मानो शायद पद्मावती जी आ भी गई या त्रिभुवन स्वामिनी देवी आ भी गई तो आयुष्य उनका व्याघात होने वाला है, घात होने वाला है, तो उसमें देवी कुछ भी नहीं कर सकेगी. देवी आके तब ही दे सकती हैं या ले सकती हैं जो अपने कर्म के अकाउंट में हो तब ही. तो ये देव देवियों की उपस्थिति, देव देवियों की आराधना, इसमें लेना देना कुछ भी नहीं है. इसमें उनकी सहायता, एक ऑब्स्टेकल्स, विघ्न आते हैं उसी में ही उनका कार्य है. ये उनकी सहायता, ऐसा मत सोचो कि हम नवकार वाली भी गिने और त्रिभुवन स्वामी की भी एक माला गिन लें तो वो खुश हो जाएं, मुझे नमो सिद्धाणम में बिठा दे. ऐसा कभी नहीं होने वाला. ये तो ऑब्स्टेकल के लिए ही होती हैं.
દેવીઓને પૂજવાનું કેમ બેન અહીંયા કહ્યું? કારણ એટલું જ છે કે આપણને અધ્યાત્મ માર્ગમાં આવતા વિઘ્નોને એ દૂર કરે માટે. હવે બેન આપણે જ્યારે પ્રેસિડેન્ટ બુશ વ્હાઇટ હાઉસમાં રહે બેન, સિક્યોરિટીના આટલા બધા માણસો હોય બેન, બરોબર? બોલો તો પ્રેસિડેન્ટ બુશ બેન તમે જો ટીવીમાં જુઓ તો એ જ્યારે ઉતરે એના હેલિકોપ્ટરમાંથી જાય ને તો એનું સિક્યોરિટી એને સલામ કરે તો બોલો પ્રેસિડેન્ટ બુશે સલામ કરે, બરોબર ને બેન? એને સલામ કરાતી હશે, આટલો મોટો થઈને નાના સલામ કરે, પણ કેમ કરે? એની રક્ષા કરનાર પેલો છે માટે. તો જેમ બેન વ્યવહારમાં આપણે જે રક્ષા કરતું હોય એને સલામ કરીએ, વંદન કરીએ, નમન કરીએ, એવી રીતે પૂજન કરવાનું છે. પણ દેવદેવીઓની પૂજાને મહત્વ આપીને આપણે ભગવાનને બાજુએ બાયપાસ કરી દેવાના, એવું નહીં કરવાનું. હવે તકલીફ શું થાય છે બેન? ભગવાન છે રાગી વિતરાગી, આપણા વિતરાગી એટલે કંઈ આપે નહીં, અને દેવદેવીઓ છે રાગી, એટલે રાગી એટલે આપણા મનમાં એમ છે કે એ મારા ઉપર ખુશ થઈ જાય, મને આપી દે. देव देवी वो देना चाहे न तो फिर भी अपने कर्म में नहीं हो तो कभी भी वो नहीं दे सकते, और वैसे भी कर्म में हमें प्राप्ति का लिखा ही है, तो देव हो देवी हो नहीं हो तो फिर भी मिलने वाला ही है. પણ આપણે એમને બેન સિક્યોરિટી ઓબ્સ્ટેકલ્સના માટે કરવાનું. હાજી, નેક્સ્ટ. હા, માળાના જુદા જુદા રંગ જે હોય છે એ રંગ ગણવામાં કેટલીક વસ્તુ તમે અહીંયા જુઓ બેન, આમાં મેં લખેલું છે પેજ 19 પ્રોબેબલી. જુઓ વસ્ત્ર અને વશ્ય, એમાં જુઓ તો લખ્યું છે લાલ દેખાય છે બેન. હવે આ ટૂંકમાં તમે મોડે સમજાવી દો બેન. તમે અરિહંત ભગવંતના આપણે 9 પદમાં રંગ આવે છે બેન. અરિહંત ભગવંતનો શ્વેત, સિદ્ધ ભગવંતનો લાલ, આચાર્ય ભગવંતનો પીળો, ઉપાધ્યાય ભગવંતનો નીલો અને સાધુ ભગવંતનો શ્યામ રંગ. તો એ પાંચે પદની આરાધના વેળાએ એ 5 રંગની માળા જુદી 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 ગણતા હોય છે એમ. હા, એ પદનું કરે એમાં. રાઈટ. એક મિનિટ, પહેલો પ્રશ્ન શૈલેષભાઈનો છે. હા જી. હે ભાઈ? હા હા. હવે સાગરોપમાં એ કાળનું માપ છે ભાઈ. આમાં 10 ગાઉ લાંબો, 10 ગાઉ પહોળો અને 10 ગાઉ ઊંડો એવા ખાડાની અંદર આ ઉપમા આપીને સમજાવ્યું છે. એવા ખાડાની અંદર બાળકના વાળના ઝીણા ઝીણા ટુકડા કરીને ભરી દઈએ બધા, અને દર 100 વર્ષે એક વાળનો ટુકડો કાઢીએ. મારી વાત સમજાય છે? 10 ગાઉ લાંબો, 10 ગાઉ પહોળો, 10 ગાઉ ઊંડામાં નાના વાળના ટુકડા 100 વર્ષે એક વાળ કાઢીએ ત્યારે એ કૂવો જ્યારે ખાલી થાય ત્યારે એક પલ્યોપમ થાય, અને 1 કરોડ ગુણ્યા 1 કરોડ એવા એક કોડા કોડી પલ્યોપમ થાય ત્યારે એક સાગરોપમ થાય. એવું એક નવકાર ગણો, નવકાર 108 બાંધી નવકાર વાળી ગણીએ, 54,000 સાગરોપમના પાપોનો નાશ થઈ જાય. બરાબર શૈલેષભાઈ? બોલો બેન. હાજી.